ભારતી શાળા પરિવાર તરફથી આપ સૌનું હાર્દિક અભિવાદન કરું છું. સો હાર્ટલી વેલકમ ટુ ઓલ. ઓમકારના નાદથી આપણે શરૂઆત કરીશું. ઓમ ઓમ ઓમ. નમસ્કાર. આપણા અતિથિ વિશેષશ્રીઓ ઓન ધ વે છે, રસ્તામાં છે. હમણાં થોડી જ વારમાં દીપાબેન બાંભણિયા પધારી રહ્યા છે. ત્યારબાદ આપણા પ્રાંત અધિકારી માનનીય શ્રી પરમાર સાહેબ પણ અહીં ઉપસ્થિત થવા જઈ રહ્યા છે. એટલે આપણે આપણો કાર્યક્રમ થોડી જ વારમાં શરૂ કરશું. પણ ત્યાં સુધી જ્યારે શિશુ ભારતી શાળાનું નામ આવે છે તો થોડીક સ્મૃતિઓ આપણા માઇન્ડમાં અત્યારે પાછી રિવાઇન્ડ થાય છે કે 1972 ન ભૂલતો હોય તો, એટલે કે મારા બર્થ પહેલાં સમગ્ર જિલ્લામાં સૌથી પહેલી પ્રાઇવેટ સ્કૂલ જો શરૂ થઈ હોય તો તેનું સૌભાગ્ય શિશુ ભારતી શાળાને જાય છે. આ આપણા સૌના માટે ગૌરવની બાબત છે. અત્યારે અગ્રહરોળમાં જે આપણા અતિથિ વિશેષ છે, ધર્મેન્દ્રભાઈ જોશી છે, ભવ્યેશભાઈ છે, ઘણા ખરા મિત્રો છે, તેઓ શિશુ ભારતીના પૂર્વ વિદ્યાર્થીઓ છે. શિશુ ભારતી શાળા બીજી શાળાથી એટલા માટે અલગ પડે છે કે 80નો દાયકો, એટલે કે એ સમયમાં જ્યારે તમામ સ્કૂલ, પ્રાઇવેટ સ્કૂલ તો હતી જ નહીં, કે ત્યારે જમીન માર્ગે પણ પ્રવાસ કરવું એક સપનું હતું. એ સમયમાં શિશુ ભારતી શાળાએ હવાઈ માર્ગે શિશુ ભારતીના વિદ્યાર્થીઓને પ્લેનમાં પ્રવાસ કરાવેલો. તો આ એક મોટામાં મોટી સિદ્ધિ છે શિશુ ભારતી શાળાની. આ ઉપરાંત શિશુ ભારતી શાળાએ અનેક ડૉક્ટરો, વકીલો, ક્લાસ 1 ઓફિસર, ક્લાસ 2 ઓફિસર, મોટા મોટા બિઝનેસમેનો શિશુ ભારતી શાળાએ આપ્યા છે. કારણ કે શિશુ ભારતી હમણાં 2 વર્ષ પૂર્વે જ આપણે રિયુનિયન શિશુ ભારતી શાળાનું કર્યું હતું. ત્યારે ઉનાથી લઈ અને અમેરિકા સુધી ઘણા લોકો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ અહીં હાજરી આપેલી હતી. તો શિશુ ભારતી શાળા બીજી શાળાથી આના કારણે જ અલગ પડે છે. આપણી વચ્ચે દીપાબેન બાંભણિયા પધારી રહ્યા છે. તેમનું અહીં સ્વાગત છે. આ સાથે આપણે વધુ વિલંબ ન કરતા હું વિનંતી કરીશ દીપાબેન બાંભણિયા, ધર્મેન્દ્રભાઈ જોશી, ભવ્યેશભાઈ પોપટ તથા ટ્રસ્ટીગણને કે તેઓ દીપ પ્રાગટ્ય તરફ આવે. દીપાબેન બાંભણિયા, ભવ્યેશભાઈ, ધર્મેન્દ્રભાઈ તથા ટ્રસ્ટીગણ સૌ અહીં દીપ પ્રાગટ્ય તરફ પધારે.
તેમનું પણ સન્માન કરશે દીકરીઓ. નોટરી એડવોકેટ માનનીય શ્રી મુકેશભાઈ જોશી તેમનું પણ સન્માન કરશે. મારા પરમ સ્નેહી અને હું હર હંમેશા કહું છું કે જેના માટે વિશેષણો પણ ટૂંકા પડે છે, તેઓ ગુજરાતી ફિલ્મના નિર્માતા, લેખક, કવિ, પેડાગોજી, વિશેષણો આપણે ખૂટી જાય એવા દીવ અને નાગવાથી આપણી વચ્ચે ખાસ ઉપસ્થિત એવા માનનીય શ્રી માનસિંહ સાહેબ બાંભણિયાનું પુષ્પગુચ્છથી સન્માન કરાશે. ઉકા બાપા, આ પણ આપણા વિસ્તારની એક ઓળખ છે. તેમના ઘરના પુસ્તકાલયની એકવાર ચોક્કસ મુલાકાત લેજો. તો તેવા આપણું ગૌરવ એવા ઉકા બાપાનું પણ સન્માન અત્રે થઈ રહ્યું છે. સુરુ બાપુ સુરેશભાઈ ગોસ્વામી, તેમનું પણ આપણી દીકરીઓ સન્માન કરશે. આનંદવાડી સ્કૂલમાંથી ખાસ પધારેલ માનનીય શ્રી ભરતભાઈ ભટ્ટનું પણ સન્માન કરશે. વિનયભાઈ પરમાર ડિવાઇન સ્કૂલ, રાજુભાઈ વિવેકાનંદ સ્કૂલ, રાકેશભાઈ શાહ મેડિકલ ઓફિસર જસાધાર, જેઓ પણ શિશુ ભારતીના પૂર્વ વિદ્યાર્થી છે. રાકેશભાઈ શાહ. હમણાં તો ઉપસ્થિત હતા પણ એક જતા રહ્યા લાગે. હસમુખભાઈ અને નરેશભાઈ વિવેકાનંદ સ્કૂલ. કિરીટભાઈ સોલંકી લેબોરેટરી, તેમનું પણ પુષ્પગુચ્છથી સન્માન થશે. શાળાના નિયામક શ્રી ચંદુભાઈ પુરોહિત, તેમનું પણ પુષ્પગુચ્છથી સન્માન કરશે. કેશુભાઈ વાળા, અશોકભાઈ કોટેચા, તે પણ ઉપસ્થિત નથી. વંદનાબેન જોશી, મારા ખ્યાલથી ડૉક્ટર વંદનાબેન જોશી છે, હું ન ભૂલતો હોય તો. તેમને PhD કરેલું છે અને ધર્મેન્દ્રભાઈ જોશીના તેઓ ધર્મપત્ની છે. આપણે પૂર્વ કેળવણી નિરીક્ષક માનનીય શ્રી જયસિંહ સાહેબ સોલંકી, તેઓ પણ અહીં ઉપસ્થિત છે. લક્ષ્મણભાઈ ડાભી, અલ્તાફભાઈ, આ સૌ અતિથિ વિશેષ હોય આપણી વચ્ચે તેમનો કિંમતી સમય કાઢીને ઉપસ્થિત છે. ભરતભાઈ ઉપાધ્યાય, તેમનું પણ આપણી શાળાની વિદ્યાર્થીનો પુષ્પગુચ્છથી સન્માન કરશે. કૃષ્ણકાંતભાઈ કોટેચા, સંદીપભાઈ પ્રભાસ સ્કૂલ, સર્વે મહેમાનશ્રીઓનો ખૂબ ખૂબ આભાર. પોતાનો કિંમતી સમય અહીં ફાળવેલો છે. હવે સતત 1 મહિનાથી
સમગ્ર શિશુ ભારતી ટીમ જેની પાછળ જહેમત ઉઠાવી રહી છે, તેઓ આપણા શિશુ ભારતી શાળાના બાળકોનું પરફોર્મન્સ હવે આપણે કરવા જઈ રહ્યા છે. થેન્ક યુ. હવે હું આગળનું સંચાલન માનનીય શ્રી બેનશ્રીને કહીશ કે તે સંભાળે. માનનીય શ્રી ભાઈલાલભાઈ ગઢિયા તેમનું પણ પુષ્પગુચ્છથી શાળાની વિદ્યાર્થીનીઓ સન્માન કરશે. ભાઈલાલભાઈ ગઢિયા તેઓ આપણા જૂના ટ્રસ્ટી છે, એટલે સિનિયર ટ્રસ્ટી એમ. ખાનગી શાળા સંચાલક મંડળ એસોસિએશન જેઓ અહીં મોમેન્ટો આપવા માગે છે, તો તેઓ સૌ અહીં તમારા પ્રમુખ ભાઈ શ્રી ભવ્યેશભાઈ પોપટ અહીં ઉપસ્થિત છે, તો સૌ અહીં પધારે. ખાનગી શાળા એસોસિએશન સૌ મેમ્બર્સ અને શિશુ ભારતી વતી શાળા વતી સૌ ટ્રસ્ટીગણ આ મોમેન્ટો સ્વીકારશે. નમસ્કાર. ઉના ગિરગઢડા સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશન એક એવું એસોસિએશન છે જેમાં ઉનાની લગભગ તમામ ખાનગી ઉના અને ગઢડાની તમામ ખાનગી શાળાઓ અમારા સભ્યો છે. અને અમારા એસોસિએશનની એક સિસ્ટમ રહી છે કે જ્યાં પણ ફંક્શન થતું હોય અને ઇન્વાઇટ કરવામાં આવ્યા હોય ત્યાં અમે એસોસિએશન વતી જે તે શાળાનું સન્માન કરતા હોય છે. તો આજે હું વિનંતી કરીશ તમારા શાળા સંચાલકોને જ એમનું સન્માન કરવામાં અમારી સાથે જોડાશો. હું વિનંતી કરીશ તમારા તમામ સભ્યોને તેઓ અહીંયા આવે અને આપણે શિશુ ભારતી સ્કૂલ કે જે ખાનગી સ્કૂલમાંની સૌથી પહેલી સ્કૂલ છે, ઉનાની સૌથી પ્રથમ સ્કૂલ, તો અમે પોતે સન્માનિત થયા છે આમનું સન્માન કરતા, અને આજે આ સન્માન કરતા અમે ગર્વની લાગણી અનુભવીએ છીએ. થેન્ક યુ. આપણે તાલીઓના નાદથી આ ક્ષણને વધાવશું. ફર્સ્ટ કૃતિ લઈને આવી રહ્યા છે. બાલવાટિકા ધોરણ 1-2ના બોયઝ ગર્લ્સ તૈયાર કરાવનાર છે સતબીરબેન, જસ્મિતાબેન, વિરલબેન. વેલકમ ડાન્સ. સો લેટ્સ સી વેલકમ ડાન્સ. વેલકમ ડાન્સ શુભારંભ લઈને આવી રહ્યા છે 9-10ની બહેનો. તૈયાર કરાવનાર છે મારું સાહેબ. चारों मेर हुई झिलमिलाट ते आया मारा पावड़ा के स्वागत करावे फुलवारी रे साजे गाजे बाजे गूंजे सपनोरी रे किलकारी रे वन उपवन अभिनंदन करता छाई घटा परियारी रे शक्कर भांको झांकी झांको हुई जश्न की ये तैयारी रे मन हर जाओ घन बरसाओ धन सुखवारो जी रे आयो रे शुभ दिन आयो વચ્ચે માનનીય પ્રાંત સાહેબ ઉપસ્થિત. આપણે સૌ આપણી જગ્યા પર ઊભા થઈ માનનીય પ્રાંત સાહેબનું આપણે અહીં સ્વાગત કરીએ છીએ.
સંગે લાવી હર ખાએ હૈયું હાય હાય રંગી પરોડ આવી ખુશીઓ સંગે લાવી હર ખાએ હૈયું હાય હાય આશાની કિરણો વિખરાય ઉમંગ એવી છલકાય મન હળવેથી ગુનગુનાય હાય 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 हे शुभारंभ हो शुभारंभ मंगल बेला आई सपनों की डहरी पे दिल की बाजी रे शहनाई 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 રાસ રચી લ્યો સાજ સજી લ્યો શુભ ઘડી છે આવી આજા આજા ટમટમાતા શમણાઓ જે લાવી ઓ લાવી ઓ લાવી એ રંગ લો મારા નામ ए भाई भाई हे शुभारंभ हो शुभारंभ मंगल बेला आई सपनों की डहरी पे दिल की बाजी रे शहनाई शहनाई રચી લ્યો સાજ સજી લ્યો શુભ ઘડી છે આવી આજા આજા ટમટમાતા શમણાઓ જે લાવી ઓ લાવી ખૂબ ખૂબ આભાર. હવે આપણી વચ્ચે માનનીય શ્રી પ્રાંત સાહેબ અહીં ઉપસ્થિત છે, તો તેમનું શાલ ઓઢાડી તેમજ પુષ્પગુચ્છથી તેમનું સન્માન સાથે સ્વાગત કરશે શિશુ ભારતી શાળાના ઉપપ્રમુખ ડૉક્ટર અજીતભાઈ ગોડબોલે, જીતુભાઈ મહેતા તેમજ રાજુભાઈ પાંધી. ત્રણેય ટ્રસ્ટીઓ માનનીય પ્રાંત સાહેબનું પુષ્પગુચ્છ તેમજ શાલ ઓઢાડી તેમનું સન્માન કરશે. અત્યારે સમગ્ર રાષ્ટ્રમાં સમગ્ર ગુજરાતમાં સરની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તમામ કર્મચારીઓ સખત મહેનત કરી રહ્યા છે અને માનનીય પ્રાંત સાહેબ પણ ખૂબ જ તેમાં કામગીરીમાં વ્યસ્ત હોવા છતાં પણ આજે આપણે શિશુ ભારતી શાળા માટે આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે જોરદાર તાલીઓના નાદથી માનનીય પ્રાંત સાહેબનું સન્માન કરશું. હું જીતુભાઈ મહેતા આપણી શાળાના ટ્રસ્ટી પ્રાંત સાહેબને શાલ ઓઢાડી તેમનું સન્માન કરી રહ્યા છે. આપણે તાલીઓનો નાદ સાથે સાહેબશ્રીનું સન્માન કરશું. હવે આપણે વધુ સમયનો વિલંબ ન કરતા તેમના પછીની કૃતિ છે કોમેડી ડાયલોગ ડાન્સ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, જે રજૂ કરવા જઈ રહ્યા છે બાલવાટિકા અને ધોરણ 1-2ના બોયઝ અને ગર્લ્સ. તેમના માર્ગદર્શક છે જસ્મિતાબેન તેમજ વિરલબેન અને સતબીરબેન. હવે રજૂ થઈ રહ્યો છે કોમેડી ડાયલોગ ડાન્સ. तारक मेहता का उल्टा चश्मा, तारक मेहता का उल्टा चश्मा. जाग गया अभी कहाँ? अभी फिर से सोने? ठीक है जैसा आप कहे. अरे लाने जा लाने जा. और पे करम बच्चों पे सितम रे बापू मेरे ये जुल्म न कर, ये जुल्म न कर.
सोसाइटी की सभी बहनें शॉपिंग के लिए जाने वाली है। तो क्या पैसे चाहिए? नहीं नहीं, वो तो है मेरे पास। आपके लिए कुछ लेकर आऊं? कोई जरूरत नहीं है फालतू खर्चा करने की। फालतू खर्चा मैं करती हूँ कि आप करते हो? मैं फालतू खर्चा करता हूँ? क्या फालतू खर्चा किया मैंने? पिछले साल आपने आग बुझाने की जो मशीन ली थी वो अभी तक वैसी की वैसी पड़ी है। कुछ उपयोग हुआ उसका? अरे डोबी, उसका उपयोग करने के लिए क्या मैं घर में आग लगाऊं? नहीं, कुछ नहीं बोलना है भगवान को। ढूंढता फिर रहा हूँ तुम्हें रात दिन, मैं यहाँ से वहाँ। जब मुझको आवाज दो, छिप गए हो सनम, तुम कहाँ? कैंसर 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 कैंसर, मैं दुनिया हिला दूंगा। चाय पियो, बिस्किट खाओ, चाय पियो, बिस्किट खाओ। क्या बोल रहा है? चाय पियो, बिस्किट खाओ, चाय पियो, बिस्किट खाओ। क्या बोल रहा है? चाय पियो, बिस्किट खाओ, चाय पियो, बिस्किट खाओ। चाय पियो, बिस्किट खाओ, चाय पियो, बिस्किट खाओ। बंद कर दे ये तेरा चाय पीना। और गांधी जी बन, गांधी जी। गांधी जी की तरह बकरी का दूध पीना शुरू कर दे, सेहत के लिए अच्छा होगा। अब देखो तो चाय चाय चाय। कहीं लो। गुड मॉर्निंग जेठा जी। गुड मॉर्निंग बबीता जी। हो गया सूरज भगवान को जल अर्पण? हाँ, आप लेट हो गए। मेरे सामने वाली खिड़की में एक चांद का टुकड़ा रहता है। मेरे सामने वाली खिड़की में एक चांद का टुकड़ा रहता है। अफसोस ये है कि वो हमसे कुछ उखड़ा उखड़ा रहता है। मेरे सामने वाली खिड़की में एक चांद का टुकड़ा रहता है। मित्र, मेरा परम मित्र। क्या होता है मित्र? एक ऐसा साथी जो आपके परिवार में तो जन्म नहीं लेता, किंतु हमेशा आपके साथ होता है, जैसे आप सब कुछ कह सकते हैं, जो आपको सब कुछ कह सकता है। मेरा तो एक ही परम मित्र है, जेठालाल। अरे भाई, जैसे मैं आपका परम मित्र हूँ, वैसे पूरे संसार में मेरा भी एक ही परम मित्र है, आप। तेरे जैसा यार कहाँ ऐसा याराना, याद करेगी दुनिया तेरा मेरा अफसाना। तेरे जैसा यार कहाँ ऐसा याराना, याद करेगी दुनिया तेरा मेरा अफसाना। ખૂબ ખૂબ આભાર. નાના નાના ભૂલકાઓ, આમ તો ભૂલ કરે તેને જ ભૂલકા કહેવાય, પણ આ બાળકોએ એક પણ ભૂલ વગર ખૂબ જ સરસ મજાનું પરફોર્મન્સ કર્યું છે. એકવાર જોરદાર તાલીઓથી આ બાળકોને વધાવીએ આપણે. ત્યારબાદ છે આપણા ગુજરાતનું ગૌરવ સમાન ગરબા ડાન્સ, જેમના શબ્દો છે છો ગાળા તારા. તેમને લઈને આવે છે ધોરણ 5ના ભાઈઓ અને બહેનો. તેમના માર્ગદર્શક શિક્ષિકાબેન છે જસ્મિતાબેન તેમજ તેજલબેન. હવે આપણે માણશું ગુજરાતી ગરબો.
चली ओ चली गोकुल की राधा चली ओ चली 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 गोकुल की राधा चली करके श्रृंगार वे जमुना के तट पे करे कृष्णा इंतजार रे घुंघटा उठा के मिला ले तू अखियां कहने दे कहती है जो तेरी सखियां अरे घुंघटा उठा के मिला ले तू अखियां कहने दे कहती है जो तेरी सखियां ये प्रीत है पुरानी मैं राजा और तू रानी हाँ तेरे मेरे जन्मों के वादे राधे 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 ओ राधे 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 तेरे बिना कृष्णा तो लगे आधे आधे राधे 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 ओ राधे 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 तेरे बिना कृष्णा तो लगे आधे आधे राधे 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 ओ राधे 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 तेरे बिना कृष्णा तो लगे आधे आधे सनन जाए रजिया कर बे की रात चूड़ी खनकाई तूने आधी ही बात में सनन सनन जाए रजिया कर बे की रात में चूड़ी खनकाई तूने आधी ही बात में कर पे की रात पिया धड़के मेरा जिया कह देना आज तू है मेरे साथ ढोलीना ढोल वागे 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 रे ढोलीना ढोल वागे 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 रे भैया माँ वागे वागे ढोल वागे रे भैया माँ वागे वागे ढोल वागे रे ढोलीना ढोल हैया बाबा के बागे ढोलीना ढोलीना ढोल हैया बाबा के बागे ढोलीना ખૂબ ખૂબ આભાર ગુજરાત વિના ગરબો અધૂરો ને ગરબા વિના ગુજરાત અધૂરું ખરેખર જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે ત્યાં સમગ્ર જગ્યાએ ગરબો તો અવશ્ય હોય છે ખૂબ જ સરસ પરફોર્મન્સ બાળકોનું અહીં આપણે અલ્પાહાર તથા ચા પાણીની વ્યવસ્થા રાખેલી છે તો કોઈ પણ મહેમાન જશે નહીં અહીં રોકાશે હજી બાળકોના પરફોર્મન્સ પણ ઘણા સારા છે અહીં તો તે પણ નિહાળશે વાલીગણ જે આવેલા છે તેમના માટે ચા પાણીની પાછળ વ્યવસ્થા કરેલી છે ત્યારબાદ હવે માનનીય પ્રાંત સાહેબ તેની અતિ સખત કામગીરીને પરિણામે તેઓ આપણી વચ્ચેથી તેઓ જઈ રહ્યા છે તેમનો આપણે શિશુ ભારતી શાળા વતી તેમનો હૃદયથી આપણે આભાર માનીએ છીએ હવે પછી નાટક લઈને આવે છે સોશિયલ મીડિયા વિશેનું નાટક લઈને આવે છે આપણી વચ્ચે ધોરણ 7 અને 8ના ભાઈઓ તેમના માર્ગદર્શક શિક્ષક છે જયવીરભાઈ વિક્રમભાઈ અને જયભાઈ હવે આપણે નિહાળશું નાટક સોશિયલ મીડિયા आ गए तुम लोग मिलना चाहोगे मेरे साथियों से तो देखो जी हाँ मैं हूँ व्हाट्सएप पूरी दुनिया मेरी गिरफ्त में है बच्चा बूढ़ा या जवान सब दीवाने हैं मेरे गूगल गूगल नाम है मेरा मैं वो भी जानता हूँ जो तुम्हारा भगवान भी नहीं जानता फेक वर्ल्ड का बादशाह हूँ मैं बादशाह
इस ना चीज को टिकटॉक कहते हैं। नेता, अभिनेता, खिलाड़ी, बच्चा, कोई मेरे आगे टिक नहीं सकता। मैं इंस्टाग्राम हूँ, मैंने सबको पागल करके रखा है, स्पेशली उन युवाओं को, उसको और इसको भी। और मुझे तो आप लोग जानते ही होंगे, मैं हूँ फेसबुक। मुझसे ही तो ये सोशल मीडिया का दौर शुरू हुआ है। सुना है वो दिन दूर नहीं जब आपकी ये दुनिया हमारे इशारों पर नाचेगी। तो चलो देखो। मम्मा मेरा कल एग्जाम है, मुझे कुछ समझ नहीं आ रहा है, प्लीज मम्मा आप पढ़ा दोगे? क्यों बेटा, तुम्हारे टीचर ने कुछ नहीं समझाया क्या? मम्मा समझाया तो था पर मैं भूल गई। बेटा मैं तो भी बहुत बिजी हूँ, तुम पापा के पास जाकर पूछ लो ना। ओके मम्मा। पापा कल मैथ्स का एग्जाम है, मुझे कुछ समझ नहीं आ रहा है, आप पढ़ा दोगे प्लीज? बेटा, आई एम ऑलरेडी गेटिंग लेट, मुझे ऑफिस का काम है, मैं आकर पढ़ाता हूँ। ओके पापा। पापा अब तो आप मुझे पढ़ाओगे ना? बेटा मैं बहुत थक गया हूँ और ऑफिस का काम भी है, तुम मम्मा के पास चली जाओ। ओके पापा। मम्मा मुझे थोड़ा सा तो पढ़ा दीजिए प्लीज। ओके ठीक है बेटा, आप अपने कमरे में जाओ, मैं वहीं आती हूँ। ओके मम्मा, मैं वेट करती हूँ। मम्मा को कितना देर हो गया, मम्मा तो अब तक नहीं आई, क्या करूं? मैं तब तक मेल पे सर्च ही कर लेती हूँ। देखो एक और शिकार, इसे भी अपने जाल में फंसाते हैं। आजा गुफाओं में आजा गुनाह कर ले, आजा गुनाह कर ले, आजा गुफाओं में आजा गुफाओं में आजा गुनाह कर ले, आजा गुनाह कर ले, आजा गुफाओं में नादान लड़की, तुम मेरी जाल में पूरी तरह से फंस चुकी हो कि तुम मेरा शिकार हो चुकी हो, मेरा नया शिकार। रात दी गल सुनियो वे, रात दी गल सुनियो वे, कोई ना चार चुफेरे, पिछे ना मुड़ियो वे, पिछे ना मुड़ियो वे, राता दे काले काले चेहरे डर डाडा डसे वे, और मंजिल हंसे वे, आहट से डरियो वे, आहट से डरियो वे, खौफ के अंदर लगे डेरे, हौले से चलियो वे, हौले से चलियो वे, राता दे काले काले चेहरे डर डाडा डसे वे।
क्या हुआ बेटा, क्या हुआ? तुम खड़े खड़े क्या देख रहे हो? डॉक्टर को जल्दी फोन करो। डॉक्टर साहब जल्दी आइए, पता नहीं मेरी बेटी को क्या हो गया है। एक और शिकार। तुम्हारे 5000 FB फ्रेंड होंगे, लेकिन तुम्हारे एक भी फ्रेंड तुम्हें बचा नहीं सकते। We are शक्तिमान। देखिए, घबराने और चिंता करने की कोई बात नहीं है। सोशल मीडिया का ज्यादा उपयोग करने से आपके बच्चे की ये स्थिति हुई है। अभी उसे अपनेपन की जरूरत है। आप उसे ज्यादा से ज्यादा मोटिवेट कीजिए ताकि वो अपने रियल फ्रेंड्स के साथ ज्यादा से ज्यादा समय बिता सके। इसी से उसकी रिकवरी जल्दी होगी। ओके डॉक्टर, थैंक यू। कैसा वक्त आ गया है, हम अपने रिश्तों से ज्यादा वक्त सोशल मीडिया को दे रहे हैं। भूल जाते हैं वो खुशियाँ जो अपनों के साथ रहने में है। दूसरों की तकलीफों का मजाक बना देते हैं और अपनी तकलीफों का स्टेटस बना लेते हैं। हम इतना जरूरत से ज्यादा उपयोग करते हुए भूल रहे हैं कि सोशल मीडिया ही हमारा उपयोग कर रहा है। घायल परिंदा है तू, दिखला दे जिंदा है तू, बाकी है तुझ में हौसला। तेरे जुनू के आगे अंबर पनाहे मांगे, कर डाले तू जो फैसला। रूठी तकदीरें तो क्या, टूटी शमशीरें तो क्या, टूटी शमशीरों से ही हो। रुको बेटा, मोबाइल की क्या जरूरत है? मैं तुम्हारी मदद करती हूँ तुम्हारा प्रोजेक्ट बनाने में। हर मैदान फतेह रे बंदिया, हर मैदान फतेह। ખૂબ સરસ પરફોર્મન્સ. સોશિયલ મીડિયાનો અતિરેક કેવી સાઈડ ઇફેક્ટ ઊભી કરે છે તે હાસ્યની અંદર વેદના સાથે આ બાળકોએ આપણી વચ્ચે રજૂ કર્યું છે. જ્યારે મોબાઈલનું સંશોધન થયું, મોબાઈલની શોધ થઈ, ત્યારે સૌ પ્રથમ મોબાઈલ બનાવનાર વ્યક્તિએ એવું વિચાર્યું હતું કે મોબાઈલનું અમે સંશોધન સમયનો બચાવ કરવા માટે કરીએ છીએ, પણ આજે આપણે ક્યાં જઈને ઊભા છે તે આપણને સૌને ખ્યાલ છે. ખૂબ ખૂબ આભાર. માનનીય પ્રાંત સાહેબ તરફથી તમામ સ્પર્ધકોને એક એક બોલપેન ઇનામ સ્વરૂપે આપવામાં આવે છે. આપણે તાલીઓથી તેમને વધાવશું. તેમજ પૂર્વ કેળવણી નિરીક્ષક શ્રી જયસિંહ સાહેબ સોલંકી તરફથી આ પરફોર્મન્સને 251 રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે. હવે હું વિનંતી કરીશ પ્રાઇવેટ સ્કૂલ એસોસિએશનના પ્રમુખ માનનીય શ્રી ભવેશભાઈ પોપટને કે તેઓ આપણને પ્રસંગોચિત થોડી સ્પીચ આપે. અતિ સંક્ષિપ્તમાં આપવા માગે છે. થેન્ક યુ. ગુડ ઇવનિંગ, નમસ્કાર. આવો સરસ પ્રોગ્રામ ચાલુ હોય અને ત્યારે વચ્ચે જ્યારે સ્પીચ આવે ને ત્યારે સ્પીચ સાંભળવાવાળા નહીં, બોલવાવાળા માટે પણ ઘણી મુશ્કેલી થતી હોય છે. એટલે કંઈ વધારે લાંબુ કહેવા માગતો નથી. ફ્રેન્ડ્સ, અમે એક આપને ખાસ આ તકે જ્યારે અમે ખાનગી શાળા કે પ્રાઇવેટ સ્કૂલ તરીકે જ્યારે કહેવાતા હોઈએ છીએ, અમારા સ્કૂલ એસોસિએશન વતી અમે હંમેશા માનીએ છીએ કે એક મેસેજ આવા પ્લેટફોર્મ ઉપરથી બહાર જાય કે ખાનગી શાળા છે ને એ સરકારના મોટાભાગના તમામ નિયમો પાલન કરવા માટે સરકારી શાળા જેટલી જ જવાબદાર છે ને અમે કરતા હોઈએ છીએ. માત્ર અમને ગ્રાન્ટ મળતી હોતી નથી. એટલે આપના સૌના મગજમાં અમારે આ ખાસ બાબત નાખવી જોઈએ કે ખાનગી શાળા સરકારી નિયમોને આધીન કામ કરે છે અને અમે અમારા એસોસિએશનમાં પણ પ્રયત્ન કરીએ છીએ કે ઉનાનું શિક્ષણ સ્તર આપણા એસોસિએશનની પ્રવૃત્તિઓના લીધે વધતું રહે. આવો જ એક પ્રોગ્રામ અમે ટૂંક સમયમાં કરવા જઈ રહ્યા છે જે 12 જાન્યુઆરીએ છે.
બોર્ડ્સના જે સ્ટુડન્ટ્સ છે 10th અને 12thના સ્ટુડન્ટ્સ, આમના માટે અમે એક મોટિવેશનલ સ્પીકરને બોલાવ્યા છે અને મોટિવેશનલ સ્પીકર દ્વારા અમે આશા રાખીએ છીએ કે અમારા બોર્ડ્સના સ્ટુડન્ટ્સને પોતાના જે જિંદગીના સૌથી મહત્ત્વના એક્ઝામ દેવાનો જ્યારે વારો છે તો એમાં ચોક્કસ મોટિવેશન મળશે. તો આ પ્રોગ્રામમાં શિશુ ભારતી સ્કૂલના સ્ટુડન્ટ્સ પણ આવશે જ અને અમારી ખાનગી શાળાના તમામ સ્કૂલોના સ્ટુડન્ટ્સ એક સાથે આ પ્રોગ્રામ માણશે એવો એક પ્રોગ્રામનું આયોજન થયેલું છે. અમે ખાસ અમારા એસોસિએશન વતી અમારા તમામ વાલીઓનો આભાર માનીએ છીએ કે જેઓ અમારા પ્રાઇવેટ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ્સને પૂરો સપોર્ટ કરી અને આ શાળાના સંચાલનમાં મદદરૂપ થતા હોય છે. અમારા એસોસિએશન વતી આજે જ્યારે અમને તક આપી આ પ્લેટફોર્મ ઉપર આવી અને પોતાનું મંતવ્ય રજૂ કરવાની, એ બદલ હું શિશુ ભારતી શાળાનો આભાર માનું છું અને અમને ગેસ્ટ બનાવવા બદલ ફરીથી હાર્દિક આભાર પ્રગટ કરું છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ભવ્યેશભાઈ. અને અમે પણ સરકારી સ્કૂલવાળા પણ એવો જ મત રાખીએ છીએ કે પ્રાઇવેટ સ્કૂલ અને સરકારી સ્કૂલ વચ્ચે એક તંદુરસ્ત હરીફાઈ થવી જોઈએ કે જેમાં બાળકોનું હિત છુપાયેલું હોય છે અને બાળકોનું હિત ખરેખર એમાં સમાયેલું હોય છે. પણ ખૂબ સરસ મેસેજ આપ્યો અને આપણને ઇન્વાઇટ પણ કર્યા માનનીય શ્રી ભવ્યેશભાઈએ. હવે પછીની કૃતિ છે ગુજરાતી રાજસ્થાની ડાન્સ, જેમના શબ્દો કદાચ હું બોલીશ તો અત્યારે સૌને સ્મરણમાં જશે કે દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, જે લઈને આવે છે ધોરણ 10 અને 11ની બહેનો, જેમના માર્ગદર્શક શિક્ષિકા છે ઉર્વશીબેન. હે યશોદાનો લાલો મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. હાલો હાલો આવી જાઓ આવી જાઓ. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા, હારે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. घूमरड़ी खेलवाने पधारो सा घूमरड़ी खेलवाने परम तारो गुररा गुररा गुरराव आस मारो जीवड़ो घड़ो हिचकावे ओ घबरावे मन में भावे मारो पागलो भवन मन भावे चमक चम बाजे पायल बाजे भाई सकेरे चमक चमक घुघरा बाजे आओ सा घूमरड़ी खेलवाने आओ सा घूमरड़ी खेलवाने. मीठी बाता थारी मन है प्रेम को झरणों सा, कांच बिना सो शर्मा जावे ऐसो रूप सजीलो सा. बनी थारो चांद सरी सो मुखड़ो कोई नजर नहीं लग जाए, बनी थोड़ा हलवे हलवे चालो कोई मोच नहीं पड़ जाए. बनी थारो चांद सरी सो मुखड़ो कोई नजर नहीं लग जाए, बनी थोड़ा हलवे हलवे चालो कोई मोच नहीं पड़
न जाओ जी मन बीत कराओ जी अरे क्यों तरसावे हो मन सकल दिखाओ जी थारी शरारत सब जानू मैं तो धरी अरसले उन बंगा दी मैं कह लगे मर बिगड़ में जागी धोकनी चंदा में थारी चांदनी मन दामन में पानी खुशी रे झुम 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 दीवानी हाँ दीवानी दीवानी हो गई सब नूर नूर सा बिखरा है एक तू ही ख्यालों में उतरा है बस झूम 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 जाता है दिल तू मस्तानी है तू दीवानी है पाकीज़ा हस्ती है तेरी तू नूरानी है ખૂબ સરસ. હવે પછી હું વિનંતી કરીશ દીપાબેન બાંભણિયાને કે તેઓ તેમની સ્પીચ અહીં રજૂ કરે. તેઓનો પણ આપણને આગામી સમયમાં ઘણો લાભ મળવાનો છે. આપણા પ્રતિનિધિ છે અને પ્રતિનિધિ રહેશે. માનનીય શ્રી દીપાબેનને આપણે તાલીઓના ગડગડાથી વધાવીએ. આજરોજ શિશુ ભારતી સ્કૂલમાં શિશુ ઉત્સવના કાર્યક્રમમાં આમંત્રિત મારી સાથે ભવ્યભાઈ મકવાણા સાહેબ તથા આમંત્રિત સૌ મહેમાનોનો હું સ્વાગત કરું છું. સાથે સાથે આજે શિશુ ભારતી સ્કૂલમાં જે આ કાર્યક્રમ જોયો એ બદલ મને મારી સ્કૂલ યાદ આવી ગઈ બોમ્બેની, કેમ કે હું પણ બોમ્બે ભણી ગણીને મોટી થઈ છું અને આવા કાર્યક્રમ હર હંમેશ કરતા રહ્યા છે. શિશુ ભારતી સ્કૂલ ઉનામાં આટલો સારો કાર્યક્રમ કરે છે એ મને આજે પહેલી વાર હું આજે જ્યારે આમંત્રિત થઈ ત્યારે ખ્યાલ પડ્યો. તો હું શિશુ ભારતી સ્કૂલના તમામ આચાર્ય અને અજીતભાઈનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ કે એમણે મને આજે અહીં આપ સૌના વચ્ચે બોલાવી અને ઇન્સિસ્ટ કર્યું કે હું આપ સૌને મળું અને આ કલ્ચરલ પ્રોગ્રામ જોઉં. તો મને પણ ખૂબ ખુશી થાય છે અને સાથે સાથે કીધું એમ કે મને પણ મારી સ્કૂલ યાદ આવે છે. સાથે બહેનોએ ખૂબ સારો કાર્યક્રમ કર્યો, બાળકોએ પણ સારા જે નાટ્ય કર્યું છે તારક મહેતાનું એ પણ ખૂબ સરસ હતું. અને આજના જમાનામાં આપણે સૌ જાણીએ છીએ એમ કે મોબાઈલ પણ દૂષણ જ છે, તો મોબાઈલ વતી પણ જે કાર્યક્રમ થયો એ પણ મને ખૂબ ગમ્યો. તો હું આ તમામ લોકોને અને અજીતભાઈને કહેવા માંગીશ કે અજીતભાઈ હર હંમેશ આવા કાર્યક્રમ કરતા રહો, કેમ કે કારણ કે હું આ 4 વર્ષ પહેલાં આવી હતી 15મી ઓગસ્ટમાં, ત્યારે સવારનો કાર્યક્રમ હતો અને ત્યારે હું આવી હતી ને આજે ફરી આપ સમક્ષ આવી છું. તો આપ સૌનો હું અત્રેથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આપ સૌએ મને સન્માનિત કરી, બોલાવી એ બદલ પણ હું આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ. દીપાબેને સરસ વક્તવ્ય આપ્યું. આપણે બધા વતી ટ્રસ્ટ વતી એવી વિનંતી કરીએ કે એમનો સમય પૂરેપૂરો આપણા કાર્યક્રમ દરમિયાન ફાળવે, એટલી જ વિનંતી, અને વિનંતીને માન આપશે એવું હું 100% માનું છું. આભાર દીપાબેનનો, તેમજ આભાર ડૉક્ટર અજીતભાઈ ગોડબોલેનો. આ પરફોર્મન્સને, લાસ્ટ પરફોર્મન્સને 501 રૂપિયાનું ઇનામ છે ટ્રસ્ટી શ્રી અને ઉપપ્રમુખ શ્રી દેવુભાઈ પુરોહિત તરફથી 501 રૂપિયા, તેમજ નિયામક શ્રી ચંદુભાઈ પુરોહિત તરફથી 501 રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે. હવે પછીની કૃતિ છે હોરર એક્ટ ગુમનામ, જે લઈને આવે છે ધોરણ 11 અને 12ના ભાઈઓ. તેમના માર્ગદર્શક શિક્ષક છે હિતેશભાઈ.
એ દરમિયાનમાં આપણે રાજુભાઈ દવે એક સરસ ગાયક છે, આપણે દીવના જ છે,